નર્મદાના ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી। આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય અન્નત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે મનરેગામાં ચાલી રહેલ કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપના મંત્રી પાસે રાજીનામું નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા। વધુમાં કહ્યું કે કોઈ પણ કૌભાંડી હોય, ભાજપ કોંગ્રેસ કે આપનો તેની સામે જ કાર્યવાહી થવી જોઈએ। મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે। મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવા। ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ ક્યાં પક્ષનો ક્યાંના જોડાયેલો કેવો છે ન જોવું જોઈએ। બિન પક્ષપાતી ને તટસ્થ તપાસ થવી